હેલો સ્ટુડન્ટ્સ, તો પાછળના વિડીયોમાં આપણે 11 થી 20 એમસીક્યુનું સોલ્યુશન કર્યું હતું. હવે આપણે આ વિડીયોમાં 21મા એમસીક્યુથી શરૂઆત કરીશું. ઓકે, તો 21મા એમસીક્યુ આપણને આપ્યો છે 7 કક્ષાના વિકલ સમીકરણના વ્યાપક ઉકેલમાં સ્વેર અચળની સંખ્યા બરાબર ખાલી જગ્યા. હવે દેખો, અહીંયા કેટલી કક્ષા વાપરી છે ને 7, અને કયો ઉકેલ કયો છે વ્યાપક. તો જો 7 કક્ષા અને વ્યાપક ઉકેલ હોય તો એટલા જ સ્વેર અચળ હશે જેટલી એની કક્ષા હશે, એટલે કે કેટલો જવાબ થઈ જશે આપણો ઓપ્શન એ 7. પરંતુ જો અહીંયા વિશિષ્ટ ઉકેલ શબ્દ વાપર્યો હોય તો સ્વેર અચળની સંખ્યા કેટલી લખવાની 0. ઓકે, ચાલો હવે 22મા એમસીક્યુ આપણને આપ્યો છે વિકલ સમીકરણ x dy + y dx બરાબર 0 નો વ્યાપક ઉકેલ ખાલી જગ્યા છે. તો દેખો, અહીંયા x જોડે y છે અને y જોડે x. તો અહીંયા આપણે શું કરીશું, ચલનું વિયોજન કરીશું. મતલબ આ પ્લસ છે અને બરાબરની બીજી બાજુ લઈ જઈશું તો શું થઈ જશે -y dx. હવે x વાળા પદને x વાળી સાઈડ ભેગા કરીશું અને y વાળાને y સાઈડ, એટલે કે આ y છે અને અહીંયા નીચે લાવી દઈએ તો બની જશે dy/y, અને અહીંયા x આ બાજુ નીચે જતો રહેશે તો -dx/x. હવે બંને બાજુ લગાડીશું સંકલન, તો dy/y નું સંકલન શું થઈ જશે log y, અને dx/x નું સંકલન થઈ જશે -log x. હવે દેખો, બંને જો log વાળા આન્સર આયા હોય તો આપણે હંમેશા જે અચળ ઉમેરવાનો થશે એ પણ આપણે કેવો ઉમેરીશું log વાળો. ઓકે, ચલો તો અહીંયા શું થઈ જશે log y as it is. હવે દેખો, અહીંયા log ની બાદબાકી જેવું તમને દેખાશે, તો log ની બાદબાકી હોય તો log ની અંદર તમે શું કરી શકશો, બે પદનો ભાગાકાર, એટલે અહીંયા c આવી જશે અને નીચે આવી જશે x. હવે બંને બાજુથી આપણે log ને કેન્સલ કરી શકીશું તો y = c/x, પરંતુ આપણને એવો કોઈ ઓપ્શન દેખાતો નથી. તો હવે અહીંયા x જે ભાગાકારમાં છે અને બીજી બાજુ લઈ જઈશું તો ગુણાકારમાં, તો જવાબ કેવો થશે x * y બરાબર c. તો કરેક્ટ ઓપ્શન કયો થઈ જશે આપણો ઓપ્શન c. ઓકે, ઓકે, તો નેક્સ્ટ એમસીક્યુ આપણને આપ્યો છે વિધેય f(x, y) = y² + 2xy એક ખાલી જગ્યા ઘાત વાળું સમપરિમાણીય વિધેય છે. તો હવે દેખો, સમપરિમાણીય વિધેય નક્કી કરવું હોય તો એક તો મેથડ છે લેમ્ડા વાળી, કે તમે x ની જગ્યાએ લેમ્ડા x અને y ની જગ્યાએ લેમ્ડા y મૂકીને કામ કરશો અને જેટલી લેમ્ડાની ઘાત કોમન આવશે એટલી ઘાત વાળું સમપરિમાણીય વિધેય કહેવાય. અને જો એવું ના કરવું હોય તો અહીંયા આપણે સેપરેટલી ઘાત ચેક કરી લઈશું. ચલો, અહીંયા y ની કેટલી ઘાત આપી છે 2, અહીંયા આ બંનેની ભેગી કરશો તો કેટલી ઘાત થશે 1 અને 1 એટલે ટોટલ 2 ઘાત. તો તમે અહીંયા ડાયરેક્ટ આન્સર કેટલો લખી શકશો ઘાત 2. ઓકે, ચલો હવે આપણને આપ્યું છે વિકલ સમીકરણ dy/dx + sec(x × y) = tan x, જ્યાં x ની લિમિટ તમને 0 થી π/2 ની વચ્ચે આપી છે અને એનો સંકલ્યકારક અવયવ તમને શોધવાનો કયો છે. તો હવે દેખો, જ્યારે વિધેય વિકલ સમીકરણ dy/dx + py = q સ્વરૂપે દેખાય તો તેનો સંકલ્યકારક અવયવ એટલે કે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર એટલે કે IF શોધવાનું સૂત્ર શું છે, તો e ની ઘાતમાં સંકલન p dx. ઓકે, તો ચલો અને આપણે આ વિકલ સમીકરણને આની સાથે જો કમ્પેરિઝન કરીએ તો p ની કિંમત કેટલી દેખાશે તમને અહીંયા sec x. ચલો, તો IF શોધવા માટેનું સૂત્ર શું છે આપણી પાસે, IF = e∫p dx. ચલો, p કેટલો લાયા આપણે અહીંયા sec x. ચલો, હવે sec x નું સંકલન આઈ હોપ તમને આવડતું હશે, તો કેટલું થશે e⁻log sec x + tan x. ઓકે, હવે દેખો, e અને log, અહીંયા log નો આધાર કશો ના કર્યો હોય તો શું સમજી લેવાનો, e સમજી લેવાનો. તો e અને log e એકબીજાના પ્રતિવિધેયો છે તો એકબીજાની અસર નાબૂદ કરી દેશે, તો આન્સર શું બચશે અહીંયા ફક્ત sec x + tan x. તો કરેક્ટ ઓપ્શન કયો થશે આપણો ઓપ્શન a. ઓકે, ઓકે, તો નેક્સ્ટ એમસીક્યુ આપણને આપ્યો છે જો માનાંકમાં સદિશ a બરાબર 1 અને સદિશ x - સદિશ a * સદિશ x + સદિશ a બરાબર 8 હોય તો માનાંકમાં સદિશ x બરાબર ખાલી જગ્યા. હવે દેખો, એક તો એવું તમે કામ કરી શકો અહીંયા કે અહીંયા સિમ્પલ બ્રેકેટ ઓપન કરીને કામ કરી શકો, અને જો એવું ના કરવું હોય તો તમે આનું ડાયરેક્ટ ફોર્મ્યુલા પણ જાણો એ રીતે તમે કામ કરી શકો. મતલબ x - y x + y હોય તો આપણે શું લખતા હતા x² - y², પણ અહીંયા જો તમને સદિશ આપેલા હોય તો આપણે શું લખીશું માનાંકમાં x² માઇનસ માનાંકમાં a², અને એની કિંમત કેટલી આપી છે આપણને 8. હવે દેખો, માનાંકમાં a ની કિંમત આપી છે આપણને 1, તો અહીંયા 1 મૂકી દઈશું તો માનાંકમાં x² કેટલો થઈ જશે, આ -1 આ સાઈડ જશે તો +1 એટલે ટોટલ થઈ જશે 9. ઓકે, હવે માનાંકમાં x શોધીએ છીએ તો હવે જો બંને બાજુ વર્ગમૂળ લઈશું તો અહીંયા પોઝિટિવ વેલ્યુ કન્સિડર કરીશું તો માનાંકમાં x બરાબર કેટલા થઈ જશે 9 નું વર્ગમૂળ એટલે 3. તો કરેક્ટ ઓપ્શન થશે આપણો ઓપ્શન D. ઓકે, ચલો હવે સદિશ i - j નો સદિશ i + j પરનો પ્રક્ષેપ બરાબર ખાલી જગ્યા. તો દેખો, સૌથી પહેલા તમને પ્રક્ષેપ એટલે શું ખબર હોવી જોઈએ. પ્રક્ષેપ એટલે એક પ્રકારની લંબાઈ.
ઓકે, હવે દેખો આપણે પહેલા એક કામ કરીએ, અહીંયા આ સદિશને આપણે એ નામ આપી દો આઈ કેપ માઇનસ જે કેપ, અને આ સદિશને આપણે બી નામ આપી દઈએ આઈ કેપ પ્લસ જે કેપ. ઓકે, ચલો હવે આ બંનેની ડોટ પ્રોડક્ટ નીકાળીને આપણે કામ કરીએ. સદિશ એ ડોટ સદિશ બી, તો શું થશે, અહીંયા એક, અહીંયા પણ એક, એટલે 1 ગુણ્યા 1 એટલે બનાવશે 1, પછી અહીંયા માઇનસ 1, અહીંયા પ્લસ 1 તો બનાવશે -1, તો ટોટલ આન્સર કેટલો થઈ જશે 0. મતલબ બંનેની ડોટ પ્રોડક્ટ કેવી થઈ ગઈ 0. તો અહીંયા આ જે સદિશ રહ્યો આપણો, એનો કોઈ પણ પ્રક્ષેપ અહીંયા પડવાનો જ નથી આ સદિશ પર. માની લે આપણા પાસે આ સદિશ બી છે, આ સદિશ એ, આ બંનેની ડોટ પ્રોડક્ટ કેટલી લાયા આપણે 0. મતલબ આ બંને વેક્ટર કેવા થઈ ગયા, લંબ, બંને સદિશો લંબ થઈ ગયા. હવે તમે ઉપરથી જ્યારે કોઈ લાઇટ આપો તો આનો કોઈ પણ પડછાયો આ સદિશ પર પડવાનો નથી, માટે એનો પ્રક્ષેપ કેટલો થઈ જશે 0. ઓકે, તો પ્રક્ષેપ એટલે શું યાદ રાખીશું, એક પ્રકારની લંબાઈ, પરંતુ આ બંને સદિશમાં આનો પડછાયો નીચે પડતો નથી, માટે એની લંબાઈ કેટલી થઈ ગઈ 0. ઓકે, તો નેક્સ્ટ એમસીક્યુ આપણને આપ્યો છે, જો થીટા એ બે સદિશો સદિશ એ અને સદિશ બી ની વચ્ચેનો ખૂણો હોય તો સદિશ એ ડોટ બી લેસ ધેન 0 થવા માટે ખાલી જગ્યા. એનો મતલબ કે બંનેની ડોટ પ્રોડક્ટ લેસ ધેન 0 એટલે કે 0 કરતા નાની થાય. 0 કરતા નાની એટલે ઋણ સંખ્યાઓ થાય. એના માટે તમે થીટાનું સિલેક્શન કેવી રીતે કરશો, તો આના માટે તમને એ ડોટ બી ની ડેફિનેશન ખબર હોવી જોઈએ. તો એ ડોટ બી ની ડેફિનેશન શું હતી, a dot b is equals to માનાંકમાં સદિશ a into માનાંકમાં સદિશ b into cos theta. હવે આ બે તો કોઈ દિવસ ઋણ થવાના નથી, તો ઋણ થવા માટે કોણ છે સક્ષમ, અહીંયા cos theta. ઓકે, ચલો તો હવે આપણે ઓપ્શન પરથી ચેક કરીશું. હવે દેખો અહીંયા શું આપ્યું છે, π/2 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ થીટા લેસ ધેન પાઈ. ચલો તો અહીંયા π/2 આપણને લેવાના કયા છે, ઇક્વાલિટી આપી છે એટલા માટે. તો અહીંયા જો આપણે π/2 મૂકી દઈએ તો આ તો આન્સર કેવો બનાવી દેશે, cos π/2 એટલે કે 0, પરંતુ એને આપણને 0 લેવાના કયા નથી, માટે આપણે ઓપ્શન એનું સિલેક્શન કરી શકીશું નહીં. તો અહીંયા દેખો એ પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ ગયું. ઓકે, મતલબ અહીંયા π/2 મૂકશો એટલે 0 અને cos π ની કિંમત થશે -1, એટલે આ જે થીટા આપણે અહીંયા π/2 થી પાઈ માં મૂકીશું ને તો a ડોટ b ની પ્રોડક્ટ કેવી થઈ જશે, 0 કરતા નાની. ઓકે, ચલો અહીંયા cos 0 લેવાનો કયો છે, તો અહીંયા 0 મૂકશો તો cos 0 કેવું બનાવી દેશે 1, એટલે આમાં તો જવાબ કેવા આવશે પોઝિટિવ. સેમ ટુ સેમ આમાં પણ કેવા આવશે પોઝિટિવ. તો કરેક્ટ ઓપ્શન કયો થશે, ઓપ્શન બી. ઓકે, ચલો 28માં એમસીક્યુ આપણને આપ્યો છે, જો સમાંતર બાજુ ચતુષ્કોણની પાસેની બાજુઓ એ સદિશો સદિશ એ બરાબર 2i કેપ પ્લસ જે કેપ પ્લસ 3k કેપ અને સદિશ બી બરાબર 3i કેપ પ્લસ 5j કેપ માઇનસ 2k કેપ હોય તો તેનું ક્ષેત્રફળ બરાબર ખાલી જગ્યા. તો એના માટે દેખો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ જ્યારે બે પાસેના સદિશો આપેલા હોય, તમને પાસેની બાજુઓ વાળા સદિશો, તો તમે શું કામ કરી શકશો, તો એ બે પાસેની બાજુઓની ક્રોસ પ્રોડક્ટ શોધી નાખવાની અને એનો માનાંક લઈ લેવાનો, તો એ બનાવશે તમારા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. તો ચલો સૌથી પહેલા આપણે સદિશ એ અને સદિશ બી ની ક્રોસ પ્રોડક્ટ શોધી નાખીએ. હવે ક્રોસ પ્રોડક્ટ એટલે i/j વાળો નિશ્ચાયક. ઓકે, ચલો હવે પહેલા અહીંયા લખ્યો છે આપણે સદિશ એ, તો સદિશ એ ના કયા અદિશ ઘટકો આપે છે, 2, 1 અને 3. એવી રીતે સદિશ બી ના 3, 5 અને -2. ચલો હવે નિશ્ચાયકનું સોલ્યુશન અહીંયા લખીશું આપણે i કેપ, અહીંયા લખીશું માઇનસ કરીને જે કેપ અને પ્લસ અહીંયા લખીશું કે કેપ. ઓકે, પહેલી હારથી આપણે વિસ્તરણ કરી રહ્યા છીએ. ચલો તો હવે i કેપ થી જ્યારે કામ કરશો ત્યારે પહેલી હાર અને પહેલો સ્તંભને આપણે છુપાઈ લઈશું, તો અહીંયા શું થશે -2 અને અહીંયા થશે 5 તરી 15 અને વચ્ચેની નિશાની પણ માઇનસ. ઓકે, ચલો હવે પહેલી હાર અને બીજો સ્તંભ દબાઈ દઈશું, તો 2 ગુણ્યા -2 એટલે -4 અને અહીંયા 3 ગુણ્યા 3 એટલે 9 અને વચ્ચેની નિશાની કમ્પલસરી માઇનસ. ચલો એવી રીતે કે કેપ માટે કામ કરો, તો અહીંયા 5 દુ 10 અને 3 એકા 3 અને વચ્ચેની નિશાની માઇનસ. ચલો -2 -15 એટલે કેટલા બનાવશે -17 i કેપ, -4 -9 એટલે -13 અને આગળ પણ માઇનસ હતું એટલે +13 જે કેપ અને 10 માંથી 3 જશે તો 7 એટલે કે 7 કે કેપ. ચલો આ શું શોધી નાખ્યું આપણે, સદિશ એ ક્રોસ સદિશ બી. હવે આપણે એનું શોધી લઈશું માનાંક. તો માનાંક શોધવા માટે તેના અદિશ ઘટકોનો વર્ગ કરીને સરવાળો અને એનો વર્ગમૂળ. તો અહીંયા શું થશે -17 નો વર્ગ વત્તા 13 નો વર્ગ વત્તા 7 નો વર્ગ. ચલો 17 નો વર્ગ કેટલો થશે, તો 289. 13 નો વર્ગ કેટલો થશે 169 અને 7 નો વર્ગ કેટલો થશે 49. હવે આ બધાનો જો આપણે સરવાળો કરીશું તો સરવાળો કેટલો થશે, વર્ગમૂળમાં 507. તો કરેક્ટ ઓપ્શન કયો થશે આપણો, ઓપ્શન એ. ઓકે,
ઓકે, તો નેક્સ્ટ એમસીક્યુ આપણને આપ્યો છે, જો સદિશ એ શૂન્યેતર સદિશ હોય એટલે કે શૂન્ય સિવાયનું સદિશ હોય અને તેનું માન a હોય અને લેમડા શૂન્યેતર અદિશ એટલે કે લેમડા પણ શૂન્ય ના હોય તો લેમડાની કઈ કિંમત માટે લેમડા સદિશ એ એકમ સદિશ થાય. હવે દેખો, જો તમારે આ સદિશને એકમ સદિશ બનાવવો હોય એનો મતલબ શું થાય, તો એના માનનું મૂલ્ય કેટલું થવું જોઈએ, એક એકમ થવું જોઈએ. હવે માનાંકનો નિયમ શું છે, તો તમે બંનેને અલગ અલગ માનાંક આપી શકો, તો આપણે બંનેને અલગ અલગ માનાંક આપી દઈએ. હવે દેખો, માનાંકમાં સદિશ a ની કિંમત એને આપી દીધી છે, આપણને કેટલી કહી છે, a. તો હવે તમે અહીંયા શું લખી શકશો, માનાંકમાં લેમડા ગુણ્યા a બરાબર 1. તો હવે દેખો, એવો કોઈ ઓપ્શન આપણને હમણાં દેખાતો નથી. હા, પણ અહીંયા જો આપણે a ને કરતા બનાવી દઈએ તો આ મોડ લેમડા અહીંયા ગુણાકારમાં છે, આ બાજુ જશે તો ભાગાકારમાં જશે, તો 1 upon મોડ લેમડા. તો કરેક્ટ ઓપ્શન કયો થઈ જશે આપણો, ઓપ્શન ડી. ઓકે, ચલો હવે 30મા એમસીક્યુ આપણને આપ્યો છે, બિંદુઓ p 2 3 0 અને q -1 -2 -4 માટે સદિશ pq નું માન ખાલી જગ્યા થાય. હવે દેખો, તો સૌથી પહેલા તો તમારે અહીંયા શું ફાઇન્ડ કરવું પડશે, સદિશ pq. હવે સદિશ pq ફાઇન્ડ કરવા માટે તમારે શું કામ કરવું પડશે, તો તમારે અહીંયા સદિશ oq માઇનસ સદિશ op કરવા પડશે, મતલબ q માંથી p ને બાદ કરવો પડશે. હવે એને બિંદુ સ્વરૂપે આપ્યું છે તો આપણે પણ બિંદુ સ્વરૂપે કામ કરો તો સમય બચી જશે. ચલો, તો અહીંયા q માંથી p બાદ કરીશું તો -1 અને આને પણ માઇનસ લાગશે એટલે -2, તો ટોટલ કેટલા થશે, -3. હવે અહીંયા -2 આને પણ માઇનસ લાગશે એટલે -2 -3 એટલે કેટલા બનાવશે, -5. અહીંયા -4 અને અહીંયા તો 0 હતું તો અહીંયા બચશે -4. હવે જો આનો માન નીકાળવું હોય તો શું કરીશું, આના અદિશ ઘટકોનો વર્ગ કરીને સરવાળો અને એનો વર્ગમૂળ. તો અહીંયા કેટલું થશે, -3 નો વર્ગ વત્તા -5 નો વર્ગ વત્તા -4 નો વર્ગ. ચલો, તો -3 નો વર્ગ પ્લસ 9 -5 નો વર્ગ 25 -4 નો વર્ગ 16. તો અહીંયા કેટલા થશે, 16 અને 9 25 અને આ પણ 25, તો કુલ કેટલા થઈ ગયા, 50. હવે 50 ને તમે શું લખી શકશો, 25 ગુણ્યા 2. તો અહીંયા 25 નું વર્ગમૂળ બહાર નીકળી જશે, કેટલું, 5. તો કરેક્ટ ઓપ્શન કયો થઈ જશે આપણો, 5√2 એટલે કે ઓપ્શન સી. ઓકે,